નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. તૈયારી પરીક્ષાની સારી એવી તમારી ચાલતી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને એવું કહ્યું કે રિક્વેસ્ટ કરી કે બેન તમે બધા અસાઇનમેન્ટના જે હેતુલક્ષી છે ચેપ્ટર વાઇઝ સંભાવનાના ને એના એ અમને સોલ્વ કરાવો. તો આજનો વિડીયો હું સંભાવનાના અસાઇનમેન્ટ 2022, 23 અને 24 અને બોર્ડની અંદર તેમજ પહેલી બીજી પરીક્ષામાં પૂછાયેલા બધા જ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી સંભાવનાના જેટલા પણ દાખલા છે એ બધા લઈને આવી છું. અને તમે બધા એને નોટપેનમાં પણ ઉતારી શકો છો શાંતિથી. એટલે નોટપેન લઈ અને તૈયાર બેસજો. દરેકે દરેક પ્રશ્નના જવાબ અને ઉકેલ આપેલા છે, હિન્ટ આપેલી છે, તો નોટપેન લઈને બેસો જેથી કરી અને તમે એ લખી શકો અને વારંવાર તમે એમાંથી રિવિઝન પણ કરી શકો. તો હવે આગળ વધીએ આપણે આપણા વિડીયો તરફ. ચાલો તો હવે આપણે જોઈએ 2022, 23, 24 અસાઇનમેન્ટ અને બોર્ડના પેપરના મોસ્ટ આઈએમપી હેતુલક્ષીઓ. જો અહીંયા પહેલો વિકલ્પ છે અંગ્રેજીમાં 26 મૂળાક્ષરોમાંથી સ્વર પસંદ થાય તેવી સંભાવના. તો 26 મૂળાક્ષર અંગ્રેજીના અને એના સ્વર તો A, E, I, O, U 5 સ્વર એટલે 5/26. પછી PA જેમ PA બાર બરાબર 3/5. હવે જ્યારે પણ જેમમાં આપેલો હોય ત્યારે કુલ સંખ્યા તો એ બંનેનો સરવાળો કરવાનો એટલે 3 ને 5 8. હવે જો PAની સંભાવના પૂછે તો 3/8 ને PA બારની સંભાવના પૂછે તો 5/8. પછી બિનલીપ વર્ષ એટલે 365 દિવસવાળો, બરાબર. એમાં એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે તો એપ્રિલ મહિનાના 30 દિવસ હોય એને 7 વડે ભાગવાનું. 7 ચોક 28 એટલે 2 શેષ વધે છે તો 2/7. એટલે કે ટૂંકમાં આપણી સંભાવના આવશે 2/7. 7 દિવસમાંથી 2 વાર એવા છે કે જે એપ્રિલ માસમાં 5 વખત આવે છે. પછી સમતોલ પાસાને ઉછાળતા વિભાજ્ય સંખ્યા મળે તેવી સંભાવના. તો સમતોલ પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6 આવા 6 અંકો હોય છે. 1 વિશિષ્ટ કહેવાય, પછી 2 અવિભાજ્ય કહેવાય કારણ કે કોઈ પાડામાં ના આવે, 3 પણ અવિભાજ્ય કહેવાય, 4 છે એ વિભાજ્ય છે 2 દુ 4 અને 6 પણ વિભાજ્ય છે 3 દુ 6. એટલે એવી 2 સંખ્યા એટલે 2/6 બરાબર 1/3. એના પછી નેક્સ્ટ આવે છે બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો. તો મેં આગળ તમને થિયરીમાં જ આ ચેપ્ટરની શરૂઆતમાં લખાવ્યો હતો કે બધી જ પ્રાથમિક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. પછી લીપ વર્ષમાં જુલાઈ માસમાં 5 રવિવાર આવે. તો હવે આપણે મૂંઝાઈ જઈએ છીએ કે ભાઈ જુલાઈ માસના મહિના લેવા કે લીપ વર્ષ એટલે કે 366 લેવા. તો લીપ વર્ષ માત્ર ફેબ્રુઆરીને જ લાગુ પડતો હોય છે. એના સિવાય જો લીપ વર્ષમાં કોઈ મહિનો આપ્યો હોય તો એ મહિનાના કેટલા દિવસ? તો જુલાઈ મહિનાના 31 દિવસ. એને 7 વડે ભાગવાનો તો 7 ચોક 28 અને છેદમાં 3 વધે છે એટલે 7માંથી 3 દિવસ છે એ 5 વખત આવે જેમાં આપણો રવિવાર હોઈ શકે. પછીનો પ્રશ્ન છે PA બરાબર 3/4 તો PA બાર બરાબર કેટલા? હવે જો અહીંયા PA બરાબર 3/4 આપ્યો છે, છેદમાં આપણે ખબર છે હંમેશા કુલ સંખ્યા જ લખતા હોય. તો કુલ સંખ્યા 4 છે, એમાંથી ઘટના એમાં 3 સંખ્યા ઘટી ગઈ તો બાકી એક જ રહી કહેવાય એટલે P ઓફ A બરાબર 1/4. પછી આવે છે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શનિવાર આવે. ભલે ને લીપ વર્ષ હોય, આપણે ફેબ્રુઆરી મહિનો છે તો હવે લીપ વર્ષને આપણે ધ્યાનમાં લેવું પડશે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષમાં 28 નહીં પરંતુ 29 દિવસ હોય છે. એટલે 7/29 કરવાના એટલે 7 ચોક 28, 1 વધ્યો એટલે 1/7. એટલે લીપ વર્ષ ફેબ્રુઆરી ઉપર અસર કરે. જો બિન લીપ હોત તો આપણે 28 વડે ભાગત, પણ અહીંયા લીપ વર્ષ કીધું છે એટલે ફેબ્રુઆરીને આપણે 29 એટલે ફેબ્રુઆરીના 29 દિવસ હોય એટલે ફેબ્રુઆરીને નહીં પણ આપણે 7ની જે રકમ છે એને આપણે 29 વડે ભાગશું. એટલે કે ટૂંકમાં લીપ વર્ષ ફેબ્રુઆરી પૂછે તો 29 દિવસ લખવાના અને બિન લીપ વર્ષ ફેબ્રુઆરી કહે તો 28 દિવસ લેવાના અને એને 7 વડે ભાગવાનું. જે શેષ વધે એટલા વાર છે એ 5 વખત આવતા હશે એટલે 1/7. ત્યાર પછી કીધું છે ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી ઘટના. તો એવી ઘટનાને આપણે નિશ્ચિત ઘટના કહીએ છીએ. પછી ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી ઘટનાની સંભાવના. તો એવી ઘટનાની સંભાવના ચોક્કસપણે ઉદ્ભવે એટલે હંમેશા એની સંભાવના 1 હોય છે. પછી 50 ગુણના પેપરમાં 50 ગુણ આવવાની સંભાવના. મારા સ્ટુડન્ટને તો જો આવ્યા છે ભાઈ, 2 સ્ટુડન્ટ એવા છે કે જેને 80માંથી 80 મેથ્સમાં આવ્યા છે, લાસ્ટ યરમાં પણ આવ્યા છે અને એના પહેલાંના વર્ષમાં પણ આવેલા છે ને હવે તમારો વારો છે લઈ આવવાનો. તો 50માંથી 50 ગુણ
તો કોઈ પણ અહીંયા જે કુલ પરિણામ છે એ 1થી 50 ગુણનો ન હોય, કારણ કે કોઈકને 0 પણ આવતો હોય, એટલે કે 0થી 50ની ગણતરી થાય એટલે કુલ પરિણામ 51 અને 0થી 50માં 50 એક જ વખત આવે છે એટલે 1/51. પછી સંભાવના કઈ બે સંખ્યાની વચ્ચે હોય તો તરત જ વિદ્યાર્થીઓ લખી નાખે છે કે 0થી 1ની વચ્ચે. તો 0થી 1ની વચ્ચે નથી, કારણ કે સંભાવના 0 હોઈ શકે ને 1 પણ હોઈ શકે. વચ્ચેની વાત કરી છે તો 0 પહેલાં -1 આવે અને 1 પછી 2 આવે એટલે -1 અને 2ની વચ્ચે, એટલે કે 0થી 1 સુધીની હોઈ શકે છે, બરાબર. અથવા એને તમે બીજી રીતે આ રીતે પણ લખી શકો છો. ત્યારબાદ સંભાવના કઈ સંખ્યાની વચ્ચે હોય અથવા કેટલી હોઈ શકે તેની સાંકેતિક ભાષા, જે મેં તમને હમણાં જ દેખાડી એ પ્રમાણે. ત્યાર પછી આવે છે જાન્યુઆરીમાં 5 રવિવારની સંભાવના. તો જાન્યુઆરીમાં 5 રવિવાર આવે તો જાન્યુઆરીના 31 દિવસ હોય એને ભાગ્યા 7 કરો તો આપણો જે શેષ છે 3 વધે છે, એટલે કે 7માંથી 3 દિવસ છે એ 5 વખત આવે છે. તો સંભાવના 3/7. એના પછી બોર્ડમાં પૂછાયેલો છે, સ્ટાન્ડર્ડવાળાને પણ પૂછાયેલો છે આ વિકલ્પ. P ઓફ E બરાબર 1 - 16/31. તો P ઓફ Eનો 12 બરાબર કેટલા? તો જુઓ અહીંયા કને આપણે લસા લઈએ તો 31 એકા 31, એમાંથી 16 બાદ કરી છેદમાં 31 લખવાના, એટલે કે 1 - 16/31 એને સાદું રૂપ આપશો તો 15/31. અહીંયા તમને સમજાવું તો અહીંયા એક રાઉન્ડ ફરાવવાનો હોય, 31 એકા 31, 31 - 16 એના છેદમાં પાછા 31, એટલે આવશે જવાબ 15/31. એ આવ્યો આપણો P ઓફ E. આપણે P ઓફ Eનો 12 પૂછ્યો છે, તો 31માંથી 15 P ઓફ E હોય તો બાકી કેટલા રહી ગયા કહેવાય? 16 રહી ગયા કહેવાય, કારણ કે કુલ ઘટના 31 છે, કુલ પરિણામ 31 છે, એમાંથી P ઓફ E 15 આવે તો બાકીના 16 શું હોય? P ઓફ Eનો 12 હોય, એટલે 16/31. પછી ફરીથી લીપ વર્ષનો દાખલો આવ્યો કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો લીપ વર્ષ પણ અહીંયા કયો મહિનો એ નથી કીધું, એટલે લીપ વર્ષ હોય તો આપણે એને 366 વડે ભાગવાનો, પણ જો મહિનો આપ્યો હોય તો એ મહિનામાં કેટલા દિવસ છે એના સાથે જ ભાગવાનો, એટલે જવાબ આવશે તમારો 2/7. પછી સમતોલ પાસાને ઉછાળતા સપાટી પર 7 આવે તેવી સંભાવના. તો સમતોલ પાસામાં 7 હોય જ નહીં, એટલે સંભાવના 0. અશક્ય ઘટનાની સંભાવના તો એ પણ 0. P ઓફ A પ્લસ P ઓફ Aનો 12, તો એ તો આપણો સૂત્ર બની ગયો છે જે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા, એટલે P ઓફ A વત્તા P ઓફ Aનો 12 બરાબર 1. ફરીથી લીપ વર્ષ. તો લીપ વર્ષમાં 53 સોમવારની સંભાવના. લીપ વર્ષ કહે છે તો 366 વડે 7ને ભાગવાનો, તો તમારો શેષ વધશે 2, એટલે 2/7. પછી સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના. તો ઉતાવળમાં 4/6 નહીં લખવાનું, કારણ કે સમતોલ પાસા ઉપર 1થી 6 એટલે કુલ પરિણામ 6 હોય, એમાં 4 એક જ વખત આવે છે એટલે 1/6. સૂર્ય પૂર્વમાં ઉગે તો આ નિશ્ચિત ઘટના છે એટલે એની સંભાવના 1. સમતોલ પાસા ઉપર યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના. તો યુગ્મ એટલે બેકી સંખ્યા, એટલે 2, 4 અને 6, એટલે કુલ 3 સંખ્યા યુગ્મ છે એટલે 3/6 અને એનો છેદ ઉડાડો તો 1/2. પછી લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર આવે. હવે જો વર્ષ ભલે લીપ હોય કે ખપેઈ હોય, કારણ કે અહીંયા ડિસેમ્બર મહિનો છે, ફેબ્રુઆરી મહિનો નથી, બરાબર. હવે 2 ડિસેમ્બરે તો 7માંથી કોઈ પણ વાર આવી શકે, કારણ કે અહીંયા કયો વર્ષ છે કે એ તો કંઈ કીધેલું નથી આપણને. તો 7માંથી કોઈ પણ એક વાર આવી શકે એટલે 1/7. લોટરીની 1000 ટિકિટમાંથી 50 ઇનામ છે અને એક ટિકિટ ખરીદતા ઇનામ લાગે, તો કુલ ટિકિટ 1000 અને ઇનામ લાગે તેવી ટિકિટ 50, એટલે 50/1000 એટલે 1/20. પછી 80માંથી 70 ગુણ મળે તેવી સંભાવના. તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે કે 80 માર્ક્સનો પેપર છે તો કુલ પરિણામ 81 ને એમાં 80 એક જ વખત આવે એટલે 1/81. પછી 3 સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ. તો જુઓ મેં બધા 8 કુલ પરિણામ અહીંયા લખેલા જ છે. કેટલા મળ્યા છે? 8 પરિણામ આપણને મળ્યા છે. પછીનો પ્રશ્ન છે PA બરાબર 3/4, તો PA બાર બરાબર 2/4, ખરું કે ખોટું? તો જો કુલ પરિણામ 4 છે એમાં PA 3 છે તો PA બાર 1 રહેવો જોઈએ, એટલે આ વિધાન ખોટું કહેવાય. પછી ઓગસ્ટ મહિનામાં 5 મંગળવારની સંભાવના. તો ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર, તો ઓગસ્ટ મહિનો એટલે 31 દિવસ, એને ભાગ્યા 7 કરો, શેષ 3 વધી એટલે 3/7.
એના પછી છે કોઈ ઘટનાની સંભાવના પી હોય તો પૂરક ઘટનાની સંભાવના P-1 શરૂઆતમાં આપણને સાચો લાગે પણ સાચો નથી. P-1 ના આવે, 1 - P આવે. બરાબર, કારણ કે જો ઘટતી સંભાવના P હોય તો ન ઘટે એવી સંભાવના +P એ 12 હોય અથવા P12 હોય. હવે આપણે કહીએ છીએ કે P એના સિવાયની પૂરક ઘટના એટલે P12 શોધવાની છે. તો P આપણે જ્યાં છે ત્યાં રાખીએ તો P12 આપણો 1માંથી માઇનસ થાય એટલે 1 - P આવે, P-1 ના આવે. પછી છે ઘટના ઈ અને ઈ નહીંનો સરવાળો 0. તો આપણે ખબર છે ઘટના ઘટે અને ન ઘટે એનો સરવાળો હંમેશા 1 થાય. P of E + P of E નો બાર બરાબર 1 થાય એટલે આ વિધાન ખોટો. પછી 2 અને 103ની વચ્ચે પૂર્ણ વર્ગની સંખ્યા 2/103. પૂર્ણ વર્ગ તો મેં જોયા નથી ભાઈ કેટલા થાય છે, પણ મને એ ખબર છે કે 2 અને 103 હોય, 2 અને 103ની વચ્ચે હોય તો કુલ પરિણામ ક્યારેય 103 થવા જોઈએ નહીં. માટે આ વિધાન કેવો થઈ ગયો? ખોટો.